मैं नीमूबेन बांभणिया ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। જે રીતે મોદીના મંત્રીમંડળમાં ગુજરાતીઓનો દબદબો છે, ત્યારે આ વખતે પણ ગુજરાતના લોકોની નજર મંત્રીમંડળ ઉપર હતી કે ગુજરાતના કયા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે છે। ત્યારે આ વખતે ઘણા નેતાઓ રાહ જોતા રહી ગયા અને ઘણા નેતાઓના પત્તા પણ કપાયા। ત્યારે આ વખતે મંત્રીમંડળમાં કોની લોટરી લાગી? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો ગુજરાતમાં 4 કે 5 ટર્મથી ચૂંટણી જીતનારા સાંસદોને પણ આ વખતે મંત્રી પદ મળી શક્યું નહીં। ઘણા દિગ્ગજ નેતાઓને ઘણી આશાઓ હતી કે આ વખતે મંત્રીમંડળમાં તેમને સ્થાન આપવામાં આવશે, પરંતુ તેમની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું। સાંસદોને મંત્રી પદના ફોનની પણ ઘણી રાહ જોવામાં આવી, પરંતુ તેમનો કોઈ મેળ પડ્યો નહીં। ત્યારે પહેલીવાર જ સાંસદ બનેલા મહિલા સાંસદ નીમુબેન બાંભણિયાની તો જાણે લોટરી લાગી ગઈ। मैं नीमूबेन बांभणिया ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी। मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगी तथा मैं भय या पक्षपात, अनुराग या देश द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी। मैं नीमूबेन बांभणिया ईश्वर की शपथ लेती हूँ कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगी। તો મોદી સરકારમાં ગુજરાતી પ્રતિનિધિત્વ હવે ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે। ગત વખતની સરખામણીમાં ગુજરાતી સાંસદો આ વખતે ઘટ્યા છે। ત્યારે પહેલા મહિલા સાંસદ દર્શના જરદોશને મંત્રી પદ મળ્યું હતું, જ્યારે આ વખતે ભાવનગરથી પહેલીવાર સાંસદ બનેલા એવા નીમુબેન બાંભણિયાને મંત્રી પદે તક આપવામાં આવી છે। આ વખતે પૂનમ માડમને મંત્રી બનાવવામાં આવે તેવી ઘણી સંભાવનાઓ હતી, પણ તે વાત હવે અફવા બનીને ઊભી રહી ગઈ છે। તો પૂનમ માડમ, વિનોદ ચાવડા, મનસુખ વસાવા, જશવંત ભાભોર સહિતના સાંસદોનું આ વખતે પત્તું કપાયું હોય તેવું લાગી રહ્યું છે અને તે સાંસદોને આ વખતે તક મળી નથી। તો સાથે જ વિનોદ ચાવડા, મનસુખ વસાવા, પ્રભુ વસાવા, રાજેશ ચુડાસમા, મિતેશ પટેલ, ભરતસિંહ ડાભી અને જશવંતસિંહ ભાભોર કે જેઓ એકથી વધુ વખત સાંસદ બન્યા છે, આ બધાય સિનિયર સાંસદો મંત્રી પદ મળશે તેવું ઈચ્છતા હતા, પણ એવું કંઈ થયું નહીં। તો આ જ કારણોસર સાંસદોના સમર્થકોમાં ભારે નારાજગી પણ ફેલાઈ છે। તો આ સિનિયર સાંસદોએ રાતવાસો કરીને ફોનની ઘણી રાહ જોઈ, પણ કોઈ મેળ પડ્યો નહીં। આખરે નિરાશા જ તેમને જોવા મળી। બલકે બીજી તરફ પહેલીવાર ચૂંટાયેલા નીમુબેન બાંભણિયાને મંત્રીનો ફોન આવતા જ જાણે લોટરી લાગી ગઈ હોય। તો નીમુબેન બાંભણિયાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું તે વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।